વડોદરાથી વાત કરશું તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલી કિસ્મત મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. જે ગત સાંજે બે યુવાનો ગ્રાહક બની દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનદારની નજર ચૂકતા સ્ટેન્ડ પર રાખેલ અંદાજે 8500 રૂપિયાની કિંમતનું હેન્ડસ્પ્રી બોક્સ લઈને ફરાર થઈ ગયેલા જોવા મળ્યા હતા. બાદમાં દુકાનદાર મોહસિન પટેલે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જે આ બનાવ અંગે દુકાનદારે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવતા બસ કાલે રાત્રે 9:10 બે છોકરાઓ આવ્યા હતા અહીંયા આગળ. હવે ઓલરેડી અહીંયા આગળ 4-5 ગ્રાહક હતા, ત્યાં હું ગ્રાહક પતાવતો હતો. તો અહીંયા આગળ ખૂણામાં ઊભો રહી અને પછી અહીંયા આગળથી બોર્ડનું સારા મેનું બ્લૂટૂથ 8,500 હતું, એ લઈને રફુ ચક્કર થઈ ગયા. કેટલા છોકરાઓ? એ 2 જણા હતા. સીસીટીવીમાં આવે? હા, સીસીટીવીમાં વિડીયો બધું જ છે મારા પાસે. પોલીસમાં કઈ જાણ કરી? પોલીસમાં બી ફરિયાદ લખાઈ દીધી છે. લખાઈ દીધી. પોલીસવાળા? બસ પોલીસમાં ફરિયાદ અને જે વિડીયો અને ફોટેજ હતા એ બધું આપીને નહીં આવ્યો હતો આગળ મેં. શું માંગ છે પોલીસ પ્રશાસનની? બસ પોલીસ એમના મેં તેમની કાર્યવાહી કરશે. મારી જે ફરજ હતી મેં ફરજ અદા કરી. શું નામ તમારું? મોહસિન પટેલ, કિસ્મત મોબાઈલ. કઈ બાજુ બનાવ? બસ આ કિસ્મત ચોકીની સામે જ કિસ્મત મોબાઈલની શોપ છે, મોબાઈલના દુકાનની અંદર. બસ કાલે રાત્રે 9